વડોદરામાં પડતર માંગણીઓ મુદ્દે જુનિયર તબીબોની હડતાલ। સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે ગઈકાલની અઘટિત ઘટનાને વખોડી છે। તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવાની તંત્રએ ખાતરી આપી છે। મૃતદેહ ડિકમ્પોઝ થવા પાછળ માત્ર ટેકનિકલ ખામી જવાબદાર છે। એસએસજી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે। હોસ્પિટલની સુરક્ષા માટે હવે સિક્યુરિટી ગાર્ડ્સ વધારવામાં આવશે। તબીબોની સુરક્ષા માટે હોસ્પિટલમાં હવે બાઉન્સર્સ પણ રખાશે। તંત્ર દ્વારા સુરક્ષા વધારાની ખાતરી સાથે હડતાલ સમેટવા માટે અપીલ છે। જે નિંદનીય હિચકારો હુમલો કર્યો છે પેશન્ટના સગાવાલાએ, એના પ્રતિસાદ રૂપે પ્રતિઘાત રૂપે આજે મારું જુનિયર ડૉક્ટર એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે। ન્યાયિક માગણી સાથે કે એમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। એમને જ્યારે સરકારી હોસ્પિટલમાં ડ્યુટી કરતા હોય ત્યારે સારી એવી માત્રામાં સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે અને બીજા અન્ય નાના મોટા એ લોકોના પ્રોબ્લેમ સાથે એ લોકો આજે હડતાલ પર ઉતર્યા છે। ઇમરજન્સી સેવાઓ બરકરાર છે, પણ રૂટીન દર્દી લગતી બધી સેવાઓ એ લોકોએ બંધ કરી છે। એટલે હાલ હોસ્પિટલ અમે ક્લાસ 1 અધિકારીઓ, ટ્યુટર તથા અન્ય વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચલાવી